નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ગેસ સંકટ વચ્ચે દિલીપ સંઘાણીની કાળાબજારીઓને ચેતવણી. કાળાબજારી કરશો તો જેલમાં જશો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ગેસ પુરવઠો જરૂરિયાત પ્રમાણે જ અપાઈ રહ્યો હોવાની વાત પણ દિલીપ સંઘાણીએ કરી છે. જે કાળાબજારી કરનારા તત્વો છે તે તમામ પર લગામ કસવામાં આવશે અને દિલીપ સંઘાણી કે આવા કાળાબજારી કરતા તત્વોને ચેતવણી આપી છે. રાંધણ ગેસમાં પણ લાઈનો લાગી રહી છે. લોકો કહી રહ્યા છે નોંધણી નથી થઈ રહી, એટલે કોમર્શિયલ જે ગેસ જે બંધ થયા છે એને વેચવા માટે જે રીતે ડિસ્ટ્રીબ્યુટરો છે એ અત્યારે ગેસનો સંગ્રહ કરી રહ્યા છે એવો આરોપ છે. એમને શું મેસેજ આપવા માંગો છો? કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ થતી હોય તો આજુબાજુ લોકોને ખબર ન પડે એવું બને જ નહીં કોઈ. તો લોકોએ પોતાની ફરજ બજાવીને નજીકની સરકારી કચેરીમાં આની જાણકારી આપવી જોઈએ. તો સરકારે એની રેડો શરૂ કરી છે, એના પગલાં લેવાનું શરૂ કર્યું છે અને આ પ્રવૃત્તિ બંધ થઈ શકે. સરકારનો સહયોગ, જનતાનો સહયોગ જરૂરી છે. ઘણા બજારીઓ માનવા તૈયાર નથી, એ લોકોને શું કાર્યવાહી થઈ શકે છે કાયદાકીય રીતે? કાયદા ખૂબ કાળાબજારીઓ માટેનો કાયદો અલગ છે, એને અમે કેસ થાય અને જેલ ભેગા પણ થઈ શકે. બિલકુલ સ્પષ્ટ કેવું છે કે કાળા બજારીઓ સચેત રહેજો, નહીં તો જેલ જવા માટે તૈયાર રહેજો. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.